કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. તો હવારના ગુડ મોર્નિંગ. એટલે ઉપર તો વાગ્યા કેટલા એટલે 5:13 થઈ ગઈ. એટલે સવારને નહીં, સોરી ગુડ નાઇટ બધાને. अबे साले तभी मेरा माफ करना गुस्सा ના કાગડા કયા ના કવરાવે છે એટલે તમે એટલે હરાત ભૂલી ગયા કે તમે કયા હતા હે બિપિન્યા તાળો જોતોય નથી. કાગડા કયા ના બધા જોતો ખરી પણ આમ કાંક રીત જોઈએ. કાંક ભૂલચૂક થઈ ગઈ લાગે. તમે કાંક ભૂલચૂક થઈ લાગે ભાઈ. અમે છે ને અત્યારે શાંત વાતાવરણમાં નવું લોકેશન ગયું હતું પાછું આજ ને આજ પાછો અહીંયા આવીને વ્લોગ ચાલુ કર્યો. નહીં પણ 5 વાગે વિચાર તો કરો. પણ મેં તમને કીધું હતું ને કે વ્લોગ ચાલુ કરવાનું એક જ કારણ હોય, કેમ કે કઈ મૂડ ન હોય વ્લોગ ચાલુ કરવાનો ના તો કરવો પડે. નકર અમુક ને એમ થાય કે આ કાંક ખોવાઈ જ ગયા. જલીના તેરી ભી જલીના ખોવાઈ નથી ગયા અમે. ને હમણાં છે ને ટૂંક સમયમાં કમિંગ સનમાં કાંઈક નવું વસ્તુ આવવાનું છે આપણું. એટલે બધા કોંગ્રેચ્યુલેશન કહેવાનું ભૂલતા નહીં. मेरे को तो ऐसा धक धक हो रहा है. આવશે ધમાકેદાર. હજી નવું લોન્ચ થયું છે, હજી માર્કેટમાં હજી આવ્યું પણ નથી. ને આવે ને એટલે સીધો ભડાકો કરવાનો છે. क्या साबित करना चाहता है तू? क्या साबित करना चाहता है तू? પણ લેવાનું છે ને ભડાકો કરવાનો છે ડાયરેક્ટ. હવે એ તો તમને આના પછીના વ્લોગમાં ખબર પડી જાય શું છે. એ સરપ્રાઈઝ છે, પણ તમારે સબસ્ક્રાઈબ કરી નાખજો જોવા માટે. ને બેલ આઇકન છે ને આમ ટંગનાથી દબી દેજો ને એટલે મારો વ્લોગ આવે ને એટલે તમને ખબર પડી જાય કે આનો વ્લોગ આવી ગયો એમ. ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ભાઈ આજની કંઈ ભવાઈ ઝાઝી છે નહીં, બસ તમને ખાલી આ કહેવા માટે હું આવ્યો છું વ્લોગ દેખાડવા માટે. अबे क्या बोल रहा है? पिलियल बोल पिलियल. કે આના પછીનો વ્લોગ આવશે ને કાંક એમ નવી વસ્તુ લઈને આવવાનું છે. કાંક આવશે ખરું ફાઇનલ 99.99%. કેમ કે અત્યારે છે ને હજી માર્કેટમાં આવ્યું નથી. આમ આવી ગયું પણ કાંઈ આમ નથી આવ્યું. એટલે તમે બે શું કરો ને, એક જીબડી કાઢે ને એક એના મોબાઈલમાં જોઈએ હેલા શું છે. ઓહો एक दिन मर जाएगा कुत्ते की मौत जग में सब कर. આ તો ઓલા બેવડાની વસ્તુ છે. હા ભાગો અહીંથી. હજી જો આવડા બે મિત્રો આમ છે બધા. જો તો એ શું કરે, હાલો ઝૂમ કરીએ. એ આ શું કાંક ઝાડવામાંથી ગોતીને ખાવા આવ્યા હે કાંક કરે જે કરતા હોય. લોકેશન 1 નંબર છે અહીંયા. જેણે હું મારી વાડીએ આવ્યો હોય ને એવું લાગે. જોઈ લો અહીંયા છે ને ભાઈ આવું લોકેશન અમે શું લેવા ગોત્યા ખબર? કેમ કે આખું અઠવાડિયું છે ને ત્યાં બધીમાં કારખાનામાં બધીમાં ઘોંઘાટનું નામ તેમ મગજ આખો છે ને હવા ઢેર મારી જાય. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. આ રવિવારે અહીંયા આવીને અમે શાંતિથી, હમણાં કંઈ રખડવા નથી જતા, શાંતિથી અહીંયા આવીને બેઠીએ ખાલી. મેં કીધું બેઠા હાલો ને મેં વ્લોગ ચાલુ કરી દઉં. આ લોકોને કહીએ આપણે થોડું ઘણું. તમને મારા વ્લોગ જોવાની મજા તો આવે છે ને. અને બીજી વાત એ કે તમે બધા છે ને તમારા મનમાં ન રહી જાય ને એટલે કમેન્ટ કરી નાખો. હાલો तेरा तो गेम बचाना. એ કયો ને વિડીયો આવશે. જો આ વ્લોગમાં જી કમેન્ટમાં જી પૂછશે ને એ બધાનો જવાબ હું આવતા વ્લોગમાં આપણે કયો ને વિડીયો લાવવાનો છે ને એમાં બધાના જવાબ દેવાના છે પૂરેપૂરા. જેને જે મનમાં હોય બધા પૂછી લેજો, પણ માપે. જેનો જવાબ દીધા જેવો હોય એનો પાક્કો જવાબ દઈએ જ હું, જે તમારે સવાલ કરવો હોય. એટલે કમેન્ટ બધાને હરેક આ વ્લોગમાં જો, પછી આ વ્લોગમાં કમેન્ટ હશે ને એને જ જવાબ મળશે. પછી આજુબાજુના વ્લોગમાં કંઈ નહીં. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. બરાબર ને? આના પછીનો વિડીયો આપણે ક્યુએનએ લાવવાનો છે. જો અત્યારે ક્યુએનએ વિડીયો એટલે જે બધા સવાલ કરે ને એનો જવાબ દેવાનો છે કોમેન્ટનો. આ સફરજન આપણી પાસે પહેલાં હતું, કિરણને આપી દીધું ને હવે જોઈએ હવે પછી આગળ હું
અહીંયા જો નહીં પણ ખુશીનો માહોલ. એ શું ખુશીનો માહોલ? એ મેં કીધું જ ખરું કે હમણાં ટૂંક સમયમાં કાંઈક નવું આવશે આના પછીના વ્લોગમાં. ને એમાં તમારે બધાને એક ધારું કોંગ્રેચ્યુલેશન જ કહેવાનું છે. બીજું કાંઈ નથી કહેવાનું. ને બીજા બધા ભડકે બળે. હું હે હશે જો ભૂરો હમણાં ટૂંક સમયમાં કાંઈક નવું લાવવાનો છે. હા એ પણ લાવવાનો છે. એટલે અમે બધા હમણાં ભડાકા મારી આઈડી છે એમાં ફોલો કરો એને આપણે આ ઓફરમાં દેવા છે. કઈ આઈડી છે? બિપિન જીંગર 308 ફોલો કરો આપણે દેવાનો છે. જેને કોમેન્ટ ભાઈ હમણાં તારી કમેન્ટ હતી કે બિપિનનો સુરત એકલો રે ઈ કે એમ કમેન્ટ હતી તારી કે બિપિનનો સુરત એકલો રે ભૂરો લે હે આપણે દેવાનો છે. આપણે જેની વધારે કોમેન્ટ હોય ને એને 150 रुपया देगा. વધારે કોમેન્ટ નહીં તો વધારે કોમેન્ટ હોય ને એમાં 0 લે. વધારે કમેન્ટ હોય ને એમાં 0 લાઈક હોય ને એને ફોન ગિફ્ટ દેવાનો છે. એટલે ખબર છે કે અત્યારના માણસો લાઈક તો કરવાના જ છે. તમારી રે ગાળો દે જાવા ગયો ની ભાઈ આ ઓલું મીક છે. હાલો હવે અહીંથી છે ને કાકા આગળ જઈએ. હવે વ્લોગમાં બનાવી રહેજો. એની છે ખેતર જેવી ભાઈ. અરે ભાઈ વાડી આટો મારવો હોય ને એવું લાગે. આવું સુકૂન તો ભાઈ ગોતવું પડે. આવું બધું ને આનું હાસું સુકન લેવું હોય ને તો પછી ક્યાં જવું પડે ખબર? એમાં જવું પડે. કઈ આ બધું મળે ખેતર જતા હોય એવું લાગે ને. અહીંયા મગજ ફ્રેશ થઈ જાય ને. શાંતિની વાતાવરણમાં ઘડી બેઠા રહીએ, સુખ દુઃખની વાતો કરીએ. બધા મજા આવે બધાની એકાબીજાની. બીજું કાંઈ ન હોય. મજો કરવાનો હોય. જિંદગી છે દુઃખ આવ્યા કરે ટેન્શન નહીં લેવાનું. મજા કર્યા કરવાનું. તમારે મારા વ્લોગ જોયા કરવાના. હું તમને બધું દેખાડતો રહી. તમારે જોયા કરવાનું. બળવાવાળા બેડા કરો. તમને કઈ ફેર પડે. તમારું એ કામ છે બળવાનું. તમારું કામ છે તમને બાળવાનું. સિગ્નલ ભાઈ સુરતના સિગ્નલ છે ને બહુ કવરાવ્યો હતો ખરી કાયલા. સિગ્નલ ટ્રાફિક તો જાય એટલી ટ્રાફિક છે. ટ્રાફિકની છે ને વાત જ ન થાય. જો કોણ ક્યાં ગાડી નાખે ને કાંઈ ખબર જ ન હોય. આખી લાઈન કરી કોને ક્યાં જવું કંઈ ખબર જ ન પડે. જોયું બધું દબાવેલું જ હોય. જોઈ લેવાનું નાખીને બધું. આમાં કાં જવું ને ક્યાંથી નીકળવું કાંઈ હેળ હોય બધાને. હવે આ બધા 1.5 કલાક હલવાઈ રહે અહીંયા. આપણે ભાગી જાય. બીજું બધું નહીં ગયું. હાલો ભાઈ જો આપણે રાણીને ધોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હમણાં ગારો બહુ થઈ ગયું ને. દર વખતે તમને કીધા કરું ને ગારો થઈ ગયું. થઈ ગયું. ધોઈ નાખીએ બરાબર. નવી ચમકાવી દેવાની છે. ભાઈ આપણે સરસ મજાની ધોઈ છે. મજા આવી યાર. તો મિત્રો હવે આપણે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો ને પછી વ્લોગિંગ બંધ કરી દીધું. અને જમી બમીને પાછો જો નીચે આવી ગયો છે. અને અહીંયા મંદિરે જોરદાર શણગારેલું છે બધું. જો તમને બતાવું આગળ કાંઈ ઘટે નહીં એવું છે. આમ જો હવે અહીંયા લાઈટો બેઠો એક નંબર છે. આ મારો હળો કહીએનો છોકરા હારે બધા જતો કરી. ઓય બધા કેમ છે એમ કહી ગયો. હળો છોકરાને હળો ગાંડો થયો કહીએનો. આ બધા મારા ફ્રેન્ડ છે. અહીંયા લઈ લે વિપિન. અહીંયા લઈ લે. અહીં લઈ લે. આ મારા હાળા બધા મને સોટી ગયા. આવે તો કરી આવી વેસા હોય કઈ. ગાંડો થયા છોકરાઓને આળો મારે જ કહીએ. એટલે ઈ કોણ છે? એલા હા બધા હું છે. હલો આ પ્રેમ જોઈએ ભાઈ. આમ જોઈએ કેમ પણ આ અમારી પાર્ટી બધી ગેમ નાની નાની જંગલ કાંઈ નહીં.
હવે આપણે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ અને હવે મળશું પાછા એક નવા વ્લોગમાં. અને તમને કીધું હતું ને કે સરપ્રાઈઝ આવશે એટલે પાછલો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કર્યું ન હોય તો કરી નાખજો અને હવે મળશું પાછા એક નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી.